હવે કેમ લાગે છે? આજ પછી કોઈ દર્દીને કીધું છે ને ગરચી દાબીને મારી નાખી, હવે કેમ લાગે છે? હવે કેમ લાગે છે, કેમ લાગે છે કરીને આપણને ભૂલાવી દે આપણને કેમ લાગે છે. અમારે તો જામનગરમાં એક ડોક્ટર પણ એમણે દર્દી આવ્યો. તમને જો આ એક ઓબ્ઝર્વેશન છે, ચોપડીની જોક્સ નથી, વાસ્તવિકતા છે. ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી દીધું દર્દીને, પછી ઓલું પેપર વેટ હોય, પ્રિસ્ક્રિપ્શન પર મૂક્યું કે 4 વખત લેજો. ઓલો દર્દી પેપર વેટે ઠોકતો ગયો ભેગું. બીજે દી આવ્યો કે 4 વખત શું 1 વખત લીધું, ઘરે નથી ઉતરતું. ત્યાં સાહેબને ખબર પડી મરી ગયો. પેપર વેટના 4 ભાગ કરીને એક લેતો હતો. દરેક પ્રકારમાંથી આનંદ મળે. એક ભાઈ તો ભયંકર જુગાર રમતા હતા. હા, અમારા મિત્ર હતા. ઓચિંતાનો જુગારમાં એટલું બધું હારી ગયું ને ગુજરી ગયું ક્લબમાં જ. હવે એના ઘરે કોણ કહેવા જાય? હરે ફરે હું હતો. કોકે કીધું કે વસંતભાઈના ઘરે જરાક જઈને ક્યાં હોય કે. મેં કીધું આ ખરાબ લાગે, રોજ આપણે ભેગો રમવા આવતો હોય અને ઘરવાળા આપણે કૂટી નાખે ને કે હું તમને ના પાડતો તો ન લઈ જાઉં. તો હું તો ઘરે જઈને આમ બીતા બીતા બેલ વગાડી એટલે એના વાઈફે દરવાજો ખોલ્યો. એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ. મેં કીધું તમારા ભાઈ 20,000 રૂપિયા આજ હારી ગયા. એના વાઈફ કે મો મળતોય નથી કે. મેં કીધું આ જ કેવા આવ્યો છું જુઓ. ક્યાં ક્યાં છે. મારા જામનગરની જ વાત કહું ને, 3 વેપારી ભેગા થઈ ગયા, વાત કરતા હોય એમાંથી આનંદ મળે. એક વેપારી ઉદાસ ઉભેલો. મેં કીધું શું છે? મને કે વસંતભાઈ કે લિપસ્ટિકની દુકાન છે, પણ કોઈ દુકાનમાં આવીને લિપસ્ટિક કરતું નથી. હું મૂંઝાઈ ગયો. મેં કીધું તો સાચી વાત છે, લિપસ્ટિક દુકાનમાં થોડી કરે. તે ઓલો બીજો વરી કે મારે તો પંજાબી ડ્રેસની દુકાન છે, કોઈ પંજાબી પહેરતુંય નથી દુકાનમાં. મેં કીધું અહીંયા કોઈ નથી. તે ત્રીજો કે મારે તો ગાદલાની દુકાન છે. શું આનંદ મળે. અમુક અમુક વીટના પ્રકાર છે, થોડીક વાર પછી સમજાય, પણ સમજાય પછી બહુ મજા આવ્યો. હા હા. મારા વાઈફ હમણાં એક દી કીધું ને મને કે બાયણે કોઈક મૂછું વાળો આવ્યો છે. મેં કીધું ના પાડ દે, આપણે મૂછું નથી લેવી. મને કે પૈસા માગે છે, લેવા આવ્યો છે, ઉઘરાણી વાળો છે, મરે મરે. મેં કીધું હા. શાયરીની ઘણી બધી વાતો કરી. શાયરી બોઈલે હારી લાગ્યો. 5 ચોપડી બહાર પાડી, 1 વેચાણી, 4 પૈડી છે. શાયરીની એક મજા છે. એક બેનને શાયરી લખવાનો બહુ શોખ છે. હું વળી એના ઘરે ચડી ગયો તો બેનને મેં કીધું કેમ છો બેન? મને કે મજામાં આવી ગઈ. તો અડીકાટ તો એક છોકરો આવ્યો. મેં કીધું આ કોણ છે? મને કે મારો દીકરો ચમન. તમારો દીકરો છે? મને કે હા મારો દીકરો ચમન. પણ ઓલા શાયર રહીએ ને, એટલે શાયરીની ભાષામાં મને કીધું. મને કે જુવાનીમાં હું પહોંચી પડોશી છગન સુધી. જુવાનીમાં હું પહોંચી પડોશી છગન સુધી. અમારા પ્રેમની વાત ધરતી પરથી પહોંચી ગગન સુધી. હું તો મૂંઝાઈ ગયો. મેં કીધું આ કઈ જાતની? મને કે તમને ચમનની ઓળખાણ આપું છું. આપો. કે જુવાનીમાં હું પહોંચી પડોશી છગન સુધી. અમારા બેયના પ્રેમની વાત ધરતી પરથી પહોંચી ગગન સુધી. પછી થઈ હગાઈ ને વાત પહોંચી લગન સુધી. ને છેલ્લે છાંટા ઉડ્યા બિચારા ચમન સુધી. શું મજા છે. મારા ફૈબા હમણાં આવ્યા હતા વેકેશનમાં. બાળકોમાં તર્કબુદ્ધિ બહુ હોય. એક છોકરો તો હમણાં ભાઈદાસ હોલમાં મારો કાર્યક્રમ હતો, આટલો ટેણીયો આવ્યો. મને કે અંકલ, મેં કીધું બોલ બેટા. મને કે એક પ્રશ્ન પૂછું? મેં કીધું બોલ બેટા. મને કે એવો કયો ફિલ્મનો હીરો છે જે મોટર લઈને જન્મો? મેં કીધું બેટા મોટર લઈને કોઈ ન જન્મે, 18 વર્ષે તો લાયસન્સ મળે છે. મને કે અંકલ તમને કાંઈ ખબર જ નથી. ગદ્દર જોઈ આવો, સન્ની દેઓલ છે ને એ મોટર લઈને જન્મો.
ભાઈ તને કોણે કીધું? મને કે પોતે જ ગીતમાં કહે છે, મેં નિકલા ગડી લેકર. ક્યાં બાળકને સમજાવો તમે? હા હા, હમણાં તો એક ભાઈ કહું છું, સમાધિ ઉપર 1000 રૂપિયા મૂક્યા, સમાધિ ઉપર કોકની. મેં કીધું શું કરો છો? મને કે મારો જીગર જાન મિત્ર હતો, 1000 માગતો તો આપી દીધા. થોડીક વાર બીજો આવ્યો, મને કે આપણી પાસે 1000 માગતો તો 1000 મારા. ત્રીજો એક જણો આવ્યો, એને તો વળી આમ ચેક ફાડ્યો કે મારી પાસે 1000 માગતો તો, કે 3000નો ચેક, ઓલા 2000 લઈ લીધા. આ ગુજરાતની એસટી બસો છે, હાથ ઊંચો કરો, બસમાં બેહો. અમારે જામનગરમાં એક રિક્ષા વાળા લખ્યું, પગ ઊંચો કરો ને રિક્ષામાં બેહો. શું મજા! સુરતમાં મારો પ્રોગ્રામ, ડાયરાનો પ્રોગ્રામ, એક ભાઈ ચીઠી મૂકી ગયા. હું તો આમ ચીઠી માહિતી મૂંઝાઈ ગયો. અંદર લખ્યું હતું કે ચાબા ભગતના પોચકા સંભળાવજો. હું તો રોવા જેવો થઈ ગયો. મેં કીધું ચાબા ભગતના પોચકા? પેલા બેન ગાતા તો મેં દીધું. મેં કીધું ચાબા ભગતના પોચકાની ફરમાઈશ છે. મને કે ભોજા ભગતના ચાબખા. અને એક અંતિમ વાત કરીને મારા શબ્દોને વિરામ આપીશ. મેં હમણાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું આ 6 છોકરા તમારા છે? મને કે હા, પરમાત્માની મહેરબાની 6 છોકરા મારા. મેં કીધું શું નામ શું છે બાબા તારું? તો કે પૂછતા નહીં. લે, નામ ના પૂછું? મેં કીધું તો કે ના. તેના બાપે જ કીધું કે બધાયના નામ રાજુ છે. હું મૂંઝાઈ ગયો. 6 છોકરાનું નામ રાજુ? તો મેં કીધું તમે આને પછી બોલાવો હોય તો કેમ બોલાવો? 6 રાજુ હોય તો. મન કે અટક જુદી જુદી છે ને. શું મજા છે. ને અંતમાં એક સરસ મજાની વાત કરી દઉં. પરમાત્મા પાસે છે ને માનો પ્રેમ માગજો. ઘણા કલાકારોએ ઘણી માની વાત કરી, પણ માના ગુણગાન કોઈ દી ઓછા ન ગાજો. આહા, માં બોલશો ને તો મોઢું ખુલી જાય. માં, બાપ બંધ. જય શ્રી કૃષ્ણ. માં તો અમૃતનું ઝાડવું છે. હા, માના ગુણગાન જેટલા ગાવ એટલા ઓછા છે. 1 કે 2 પ્રસંગ કહીશ. 9 મહિના સુધી ઉદરમાં તમને લઈને ફરતી માં. તમને એક ચેલેન્જ આપું છું, 1 કિલોનો પાણો હોય ને કદાચ પેટ ઉપર કોકદી બાંધીને અડધો કલાક ફરી તો જોજો તમે. માં તો જબરજસ્ત રચના પરમાત્મા. હા, તમને ખ્યાલ નહીં હોય કદાચ. આમ તો બધા જાણકાર છો. પરમાત્માએ માનું સર્જન એટલા માટે જ કર્યું છે કે દરેક જગ્યાએ ઘરે ઘરે ભગવાન પોતે પહોંચી ન શકે ને, એટલે માનું સર્જન કર્યું છે. તો એ માની ગોદમાં તમે હુતા હો ને, એની ગોદ કોઈ દી અભડાવતા નહીં. પરમાત્મા પાસે ગમે એટલું દુઃખ પડ્યું હોય ને, કોઈ પાસે લાંબો હાથ ન કરજો. માના ખોળામાં 10 મિનિટ માથું રાખજો. જો હિમાલય જેટલી શાંતિ ન મળે તો આ કલાકારને યાદ ન કરજો. કારણ કે માની ગોદ છે ને, એ ગોદનો તમે ઊંધું કરો ને તો દગો થાય. મારે કોઈ દી દગો ન થાય. અને એક અંતિમ વાત કરીને વાત ગમે તો મારા શબ્દોને વધાવજો. તમે જ્યારે જૈનમાં ધરતી ઉપર પહેલો શ્વાસ લીધો ને, ત્યારે હાજર કોણ હતું? તમારી માં. અને એ તમારી માં છે, એ જીવનનો અંતિમ શ્વાસ લે ને તેથી તમારી હાજરી જરૂરી છે. આનાથી વિશેષ કાંઈ નહીં. આપણે ખૂબ શાંતિથી માણ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.
ફરીથી તકદીર હશે તો મળશું. ફરીથી આપના અમે આભારી છીએ कि आप सबके जीवन में हर वक्त खुशहाली रहे, खुशियों के जाम छलकते रहे, न कोई जाम खाली रहे. आप लोगों की हर सुबह मतवाली रहे, शाम हरियाली रहे. आप सबकी जिंदगी में हर शाम दिवाली रहे, दिवाली रहे, दिवाली रहे. थैंक यू वेरी मच. गुड नाइट. टाटा बिरला.